વરસે ફૂલડા છોડીએ આજ મંગલ ગીતો ગવાય મંગલ ગીતો વરસે ફૂલડા આજ શોભા ગણેરી કહેવાય આજ શોભા ગણેરી કહેવાય ઓ ચોથા ચોથા મંગળિયા રે વરરાય શોભા ગણેરી કહેવાય સુરત થી ફરમાઈશ આવેલી છે ફટાણાની ગોપાલભાઈ અને હિતેશભાઈ બુહાની તે બેન આપણે ફટાણા ગાઈ લેવી ભલે વેવાણ હાલો એ વેવાણ આપણે કોરિયાવર સમજી લઈ પછી ફટા આમણે આવો બાયુ બાજુ જણને તો કઈ ખબર પડે ને કોરિયાવરમાં
સાચી વાત ને, શાંતામાં કેમ બોલ્યા નહીં? માર જેવા ભપખીલા છે જો, એટલે આમ આમ કરે છે. વેવાણ કર્યાવરમાં શું શું આપ્યું છે? વેવાણ તમે લિસ્ટ કરીને દીધું તું એ બધું અમે મૂકી દીધું છે. લિસ્ટ તો મેં કેવડું મોટું આપ્યું, તેમાં ભૂલા નથી ને કાંઈ? ના વેવાણ એમાં કાંઈ ભૂલ્યા નથી વેવાણ. એમાં તો પેલી લીટીમાં એવું લખ્યું હતું કે ઓલું ભીતમાં ચોટી જાય ને ટીવું આપજો. હા વેવાણ ટીવી તો પેલા મૂકી દીધું વેવાણ. એમાં એવું છે, મને નામ ના આવડે, મારે હાવું એમ કહેતા કે ઓલું ભીતમાં ચોટી જાય ને ઈ ટીવું લઈ આવશે ઈ કે, એટલે ઈ જ મૂક્યું છે ને. હા વેવાણ ભીતમાં ચોટી જાય ઈ જ મૂક્યું વેવાણ. રિમોટ નથી આપ્યું ને? વેવાણ ટીવી મૂકે તો રિમોટ તો આપવું પડે ને. એમને વેવાણ ન્યા રિમોટ ને શું લેવા? તમને ના પાડે તો રિમોટ શું લેવા મૂકવું જોઈએ? હે ભાઈ, અમારે રિમોટ નથી જોતું. કેમ વેવાણ રિમોટ વિના ટીવી ચાલુ કેમ થાય વેવાણ? એ ચાલુ નહીં, તમે શું લેવા ઉપાધિ કરો છો? તમ તાર ખાલી ટીવી મૂકી દો ને, ન્યા હું રિમોટ જેવી જ છું. ટીવી સામે ઊભી રહો એટલે ઓટોમેટિક ચેનલ ફરી જાય. ઉપાધિ શું કરો છો? એ તો તમને બંનેને જોતા જ લાગે છે કે તમે ઓટોમેટિક ચેનલ ફેરવી નાખો તો વેવાણ. પછી તમારે ખોટા ખર્ચ કરવા. અને ટિફિન મૂક્યું છે? ટિફિન કેમ માંગ્યું વેવાણ? કરિયવરમાં તો બધું આવે વેવાણ. તમારે દાડીએ જવાનું છે દાડીએ વેવાણ? ન જાવું, ટિફિન મૂક્યું છે કે નથી મૂક્યું કે અમે લિસ્ટમાં તો લખ્યું જ છે, એટલે મૂકવું તો પડશે તમારે. તો મૂકી દેવું વેવાણ. કેટલા ખાના વાળું? 13 ખાના વાળું મૂકી દેવું વેવાણ. અરે રે, 13 ખાના વાળા ટિફિન ન મુકાય ક્યાંય? તો વેવાણ કેટલા ખાનાનું તમારે જોઈએ? 13 નો ક્યાંય મેળ જ ન હોય બાપા. 13 ખાના વાળું ન મુકતા. તો વેવાણ કા 11 કરજો ને કા છે ને હા વેવાણ 14 કરજો. તો 14 ખાનાનું મૂકી દેવું વેવાણ. હા એટલે 14 ખાના વાળું મૂકી દેજો. હું પૈણીને આવી ત્યારે 7 ખાના વાળું લઈને આવી એટલે ડબલ થઈ જાય ને અત્યારે સમય વેવાણ, ઈ પ્રમાણે. સાચી વાત વેવાણ, પણ મને એમ લાગે છે કે તમે ટિફિન શું કામ માંગો છો વેવાણ? ટિફિન એટલે વેવાણ હું માંગુ છું કે અમારે છે ને રાજની અંદર મોટું રજવાડું વેવાણ. હા વેવાણ આ શું જમાય હળિયા હળી થયા છે? એક કોઈ બેહોન બાપા ક્યાંક ના ના, એ અમારે સમજોડીની છોકરીનો ઘરવાળો છે. એવું છે. હા એટલે વેવાણ કર્યાવરમાં ઓલા ભૂલી ગઈ જો, મગજ જ કામ નથી કરતો. હું ક્યાં સમજી એ ટિફિન નું કહું છું જો, ભૂલાઈ હા, ગયું. એટલે વેવાણ. ટિફિન એમ કહું છું વેવાણ, અમારે રાત બહુ મોટું છે. હા એ સાચી વાત વેવાણ. એટલે રાજની અંદર અમારે બપોર વસાર એક જણાને જમવા જવાનું જ હોય. હા અને વેવાણ. તમારી દીકરી હાટું ત્યાં તમારી દીકરીને કામ ઓછું કરું ને એટલે વેવાણ. વેવાણ મારી દીકરી કામચોર નથી વેવાણ. ઈ તો વાંધો ને વેવાણ, અહીંયા ખબર નથી કેતા કે ભૈરું નારિયેલ કેવાય વેવાણ. ન્યા આવે પછી ખબર પડે, ન્યા આવીને ફૂટે પછી ખબર પડે ને કે ના અહીંયા તો શેટેથી ડુંગર બહુ રળિયામણા હોય, પાસે ત્યારે ખબર કે આ તો નકરા પાણા જ છે એમ. હા વેવાણ એટલે વેવાણ ટિફિન એટલે માંગુ છું 14 ખાના વાળું, કે ન્યા તમે 14 ખાના વાળું ટિફિન આપો એટલે તમારી દીકરીને કાયમ આવે. અમારે રાજની અંદર બપોર વસારે કાયમ એક જણાને રાજમાં તો જમવા જવાનું હોય જ વેવાણ. હા વેવાણ એક જણો જમવા જાય 14 ખાના વાળું ટિફિન લેતો જાય, જમતો આવે ને પાછું 14 ખાના વાળું ટિફિન ભરીને આવે એટલે તમારી દીકરીને હાંજે રાંધવું નહીં, બધાને વારનું થઈ જાય ને એટલે. વેવાણ મારી દીકરી રાંધવાની ચોર નથી તમારા બંને જેમ. હું તો આમથી પહેલેથી જ એવી છું. આ બાયું વેવાણ. તો પૂછતા, બાઈ હું જોતા નથી લાગતી એવી તો, અને મને ઈ ગમતું જ નથી. અને આવ્યા ત્યારના મા દીકરી ભાઈ રોયા શું રો, એટલું બધું હું લેવા રોવો છો એમ કહું. વેવાણ દીકરી સાસરે જાય રોવે તો ખરા, પણ મને લાગે છે કે તમે દીકરી નથી વરાવી વેવાણ. તમને કેમ ખબર અમે દીકરી વરાવી નથી એમ? તમે રોવાનું કહું છું વેવાણ. વેવાણ 3 મારી દીકરીઓ, 3 મારી જેઠાણીનું, હા, વેવાણ. દેરાણી જેઠાણીના સંસ્કાર એવા વેવાણ. અમારી દીકરીઓ કોઈ દી ન રોવે. આ ટેજ ઉપર બેઠા ઈ કાંઈક જમાયું ને કાંઈક આ બાજુ ને કાંઈક આ બાજુ, બધા ખૂણામાં બેહીને જમાયું ઈ રોયલે, પણ અમારી દીકરીઓ ન રોવે. એના થોડાક રી ધોખા હોય. વેવાણ મારી દીકરી એવી નથી કે તમારા દીકરાને રોવાનો વારો આવે અમે વેવાણ. અમે નથી રોતા. અને રોવે ઈ તો વેવાણ મને જરીએ ગમતું જ નથી. એટલા વર્ષ થયા હું પૈણીને આવી. કાં દેરાણી બા 80 ની માથે 2 વર્ષ 82 વર્ષ મારા થઈ ગયા વેવાણ પૈણીને હા, આવી વેવાણ. એને. હજી કોઈ દી હું નથી રોઈ. આવી તે મારા હાવ રોવે પણ હું નથી રોઈ. એ તો વેવાણ તમને જોતા જ લાગે છે કે તમે તમારા સાસુને રોવરાવો વેવાણ. અને રોવું હું હોય, રોવાનું ઈ ગમે જ નહીં. અને અહીંયા આવતા જ આ બાજુ દીકરીને એવા સંસ્કાર હારા આપજો વેવાણ કે ન્યા આવીને કોઈ દી બાધે. વેવાણ હા, મારી દીકરી તમને જોતા લાગે કે તમારી સામું બોલે કે બાધે? તમને જોતા એવું નથી લાગતું કે મારે સામું બોલશે તો એનું કઈ હાલશે? વેવાણ એ તો જોતા જ લાગે છે વેવાણ. તમે આયા ને આયા તમારો પ્રતાપ બતાવી દો તો ના નહીં હું બોલો વેવાણ. હજી ક્યાં કઈ વેવાણ પતાવ્યું છે? હજી તો આ પાર્સલ જ છે. ગોડાઉન તો બધા ન્યા જ પડ્યા છે. એટલે ઈ ઉપાય. અને દીકરીને વેવાણ વેવાણ. સંસ્કાર એવા આપજો છો ન્યા કોઈ દી નોખું થવાનું નામ ન લે વેવાણ. વેવાણ મારી દીકરી એવી નથી કે નોખું થવાનું નામ લે વેવાણ. ખાવાનું જ ને વેવાણ. અમારે હાથ પેઢીથી રિવાજ આયલો આવે છે. બાયતા આઈશું, બોયલા આઈશું, રોઈ લીધું હોય છે, પણ હજી કોઈ નોખા નથી થયા. બાંધીને બધા ચોકમાં પાડિયા થઈ ગયા, પણ કોઈ નોખા નથી થયા. વેવાણ નોખું નહીં થવાનું. ના મારી દીકરી નોખું થવાનું નહીં લે વેવાણ, પણ મારી દીકરી સાસરિયાની અંદર કાંઈ ભૂલ કરે ને વેવાણ તો માં બનીને મીઠો ઠપકો દેજો વેવાણ. લે મારી સગુણા તો વાલ કોરમાં ઉછરીને મોટી થઈ છે વેવાણ. તે અમે હું મારા પતુને કઈ ધોકા મારીને મોટો કર્યો હોય છે એવું કા કીધું વેવાણ મેં? તો. અને વેવાણ તમે એમ કહો તમારી દીકરીને તમારી દીકરી જો ન્યા દીકરી થઈને રહેશે તો વેવાણ હું જરૂર માં થઈને રહીશ. અને તમારી દીકરી જો ન્યા વહુ થઈને રહે ને વેવાણ તો હું જરૂર ન્યા કોકિલા મોદી થઈને ઊભી રહીશ. સાચી વાત ને ભાઈ? ભલે કોકિલા મોદી વેવાણ. અને હારું વેવાણ ફટાણા ગાવાના છે. આવી ગયા આપડા જો કાનભાઈ
તમારા ડીજે વાળા હા એટલે બે ફટાણા ગાઈ લે આપણે ગોપાલભાઈ ભલે, ના ભલે. નિતેશભાઈ ના હાલો હાલ હાલ ગોપાલભાઈ મારે માનડા ના મીઠા એ મીઠા એને પારી સભા મારે દીઠા એ ગોપાલભાઈ મારા જગા માગા જગા વર્ષો નવી હવેલી વર્ષો નવી હવેલી હોશે હોશે મારો ગોપાલ વીરા હોશે હોશે મારો નિતેશ વીરા
રાજા કરીને જય શ્રી કૃષ્ણ નણંદબા જય શ્રી કૃષ્ણ કરો એટલે હું નણંદબા મગજ જ કામ મારો નથી કરતો તમારા નાના કેટલી દેરાણી ઘરની ઉપાધિ છે બાયું મારે ઘરની નહીં જેટલી ઘરની છે ને એટલી મારા ગામની પણ એટલી જ ઉપાધિ છે જેટલી કરો છે દેરાણી બા જય શ્રી કૃષ્ણ કરો જય શ્રી કૃષ્ણ વેવાણ પૈસા વીણી લે એ છોકરા અસલ તાર બાપ જેવો જ થયો પૈસા વીણા બધા અહીંથી એવા અહીંયા હાલો આ બાજુ હા વેવાણ આ કેનો છે વેવાણ આવડો વેવાણ તમે જાનમાં લાવ્યા છે તમને ખબર હશે આ વેવાણ ટી શર્ટ વાળો એ અમારો નથી તો સાલું ગાડીએ ચડી ગયો એવું લાગે છે એવું છે વેવાણ હા આ અને આવડો આ એ બધા વેવાણ તમે જાનમાં લાવ્યા છે વેવાણ આ હે હા વેવાણ ના ઈ નહીં ઓલો આ તો ઈ મારી બેન નો છોકરો છે જા હા વેવાણ હા એવું છે હા ઈ મારી બેન આ વિસુ માસી હા તાર પપ્પા ક્યાં બેઠા ઈ છે કે હા તાર પપ્પાને કહે છે વિશુ માસી પેલા બહુ ફોન કરતા હવે તો મિસ કોલ નથી કરતા તો ઈસુ હારું વેવાણ હાલો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ વેવાણ હા વેવાણ જય માતાજી જય માતાજી વેવાણ જય સ્વામિનારાયણ વેવાણ જય સ્વામિનારાયણ દાંત કાઢવામાં વેવાણ અમારે મોડું થાય છે ઝાડ જય લઈને સ્વામિનારાયણ વેવાણ જવાનું. હા અને એક તમારે વેવાય છેલ્લો પંથ પાડે છે ને બોલો ને વેવાણ. વેવાણ લ્યો જય બજરંગ બલી. જય બજરંગ બલી. આવતા રહ્યો આ બાજુ વેવાણ પણ દાડે દીએ તાજી થાતી જાય પણ બોથમાં ન થતી સુખ રહ્યું ને વેવાણ રાજકોટ એટલે આવ્યા પછી બહુ સારું છે કા વેવાણ કઈ ઉપાધિ નહીં ને એટલે વેવાણ નવા બંદરમાં તો શું ન્યા નોકરા ઉભા થઈ જાઓ હાલો એ મારા કાળજાના કટકા આજ મારાથી અપાય એટલો કર્યાવર આપ્યો છે સગુણાબા પણ કાચના ટુકડા તો કાલ હવારે વપરાઈ જાય સગુણાબા હાચો કર્યાવર તો તારી જનતાના આપેલા સંસ્કાર છે કે તારે સાસરિયાની અંદર કઈ રીતે રહેવું મારા બાળ તારા સાસુ સસરાને માતા પિતા માનજે જેઠ જોઈને જીણા બોલજો જેઠાણીને મોટી બેન માનજે ગમે એવો તારો પતિ હોય ને પતિને પરમેશ્વર માનજે ઓ મારા બાળ કારણ કે પતિને પરમેશ્વર માનવું હોય તો ભારતની આર્ય નારીનું ધર્મ છે સગુણાબા આ ચારથી લીલુડા માંડવા હેઠે ચોરીના ચાર ફેરા ફરવા બેઠા છો ને મારા બાળ ત્યારથી તારી જનેતા તારી સામે મીઠ માંડીને જોઈ છે તો તારી આંખની અંદરથી શ્રાવણ ને ભાદરવાની જેમ ઝીણા 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 આંસુડા પડી જાય છે સગુણાબા શા માટે આવા વિલાપ કરો છો મારા બાળ હું જાણું છું કે તને કઈ વાતનું ઓછું આવ્યું છે પણ કાં તો વિધાતા વેરણ બની ગઈ કાં તો તારા ને મારા લેખ લખતા ભૂલી ગઈ સગુણાબા નકર માં દીકરીના આવા લીલોડા માંડવા હેઠે ટાણા જોવા ના મળે સગુણાબા જે જનતાને કંધોતર દીકરો ના હોય ને જનતાને જઈને પૂછજો કે દીકરા વિનાનું જીવન કેવું દોયલું લાગે છે મારા બા જે બેનીને પાદર વરાયો એવો ભાઈ ના હોય ને બેનીને જઈને પૂછજો કે વીરા વિનાની વિદાયું કેવી દોયલી લાગે છે સગુણાબા પણ શું કરીએ સગુણાબા ભાગ્યમાં હોય હવને ભોગવવું પડે છે છઠ્ઠીના કોઈ દી છૂકે નહીં હુનર કરે હાજા ફરે આ તો બધી મારા કાળિયા ઠાકરની મહેરબાની છે સગુણાબા કદાચ પોકરણગઢની ભીતરમાં ખાડો પડ્યો હોત ને તો કોઈ રંગ રોકી નહીં ખાડો બુરાઈ શકત સગુણા પણ આ તો તારા ને મારા કર્મમાં ખાડા પડ્યા છે કઈ રીતે બુરાઈ શકશે સગુણા બા કઈ રીતે કદાચ ગમે એવો કઠણ હયાનો બાપ હોય ને સગુણા બા એની મૂછે લીંબુ લટકતા હોય પણ એની એક દી સાસરે દીકરી જાય ને તેના બાપની આંખમાંથી દડ 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 આવડા જરૂર વયા જાય છે સગુણા બા કઠણ હયાનો બાપ ભાંગીને ભૂકો થઈ જાય છે સગુણા બા
વાંજિયાના મેણા તો જગતમાં દોયલા હોય છે સગુણાબા. આ સવારના સૂર્ય નારાયણ તપતાની સાથે તમારા પિતાશ્રી નગર વાટે ગયા હતા. નગરથી પાછા ફરીને આવ્યા ને મને વાત કરી કે નગરજનો મને મેણા મારે છે. ત્યારે આ કાળિયા ઠાકરને મેં ઠપકો દીધો કે મને દીકરો કાનો દીધો. પણ અખિલ પ્રમાદના નાથને એટલું કહું છું કે સૃષ્ટિના સર્જનાર કાળિયા ઠાકર યુગો યુગો સુધી માતા મિનળદે બનાવજે. કદાચ દીકરો આપવાનું ભૂલી જાજે પણ દીકરી સગુણ આપવાનું ના ભૂલતો મારા નાથ. તું તો મારા કાળજાનો કટકો છે સગુણાબા, મારા માથડિયાનું તાજ છે. તમે તો એક રજપૂતનું સંતાન છે સગુણાબા. રજપૂતનું સંતાન રડતા રૂડું લાગે નહીં મારા બાળ. હું જાણું છું કે તને વીરા વિનાની આશ રહી છે સગુણાબા, પણ આ લીલુડા માંડવા હેઠે વીરા પરધાને પણ ઝીણા ઝીણા તારા જવતલ હોમીને વાસ પૂરી કરી છે સગુણાબા. સાસરિયાની અંદર એવોથી માઠો દી ક્યારેક આવશે ને સગુણાબા કે તારી સાસુ નણદલ જેઠાણી એવુંથી તને કપરું વેણ બોલી જાય કે સગુણા વહુ તમે તો નભાઈ છો નભાઈ. ત્યારે પિંગલગઢના કોઈ ખૂણે બેહીને બે આહુડા પાડી લેજો, પણ જોજો પોખરણ પાછા નહીં ફરતા સગુણાબા. કદાચ પોખરણગઢ પાછા ફરશો ને સગુણાબા તો તારા માતા પિતાને ઝેર પીવાના વારા આવશે સગુણાબા. દીકરી એક જન્મે નાથી વિધાતાના ચોપડેથી પારકી લખાઈને આવે છે. દીકરીના કદી ઓરતા ના હોય સગુણાબા. દીકરી જન્મે ને તો બે કુંડને તારે છે, દીકરો જન્મે ને તો એક કુંડને તારે છે સગુણાબા. કોણ કહેશે કે દીકરી સાપનો ભારો છે? ના, દીકરી તો તુલસીનો ક્યારો છે, દીકરી તો વાલનો દરિયો છે. કદાચ મારી ગમે એવું બગીચામાં ફૂલ ખીલે ને તો એ ફૂલને પણ એક દિને અંદર ડાળી છોડીને મંદિરિયાની અંદર જવું પડે છે સગુણાબા. એટલે તો કહેવતમાં કીધું છે દીકરી એક દાન પરણાનું પાનેતર ઓઢીને પિયર છોડી સાસરે ચાલી જાય ને પિયરમાં પાછી નથી આવતી હોય સગુણાબા. કદાચ પાછી આવે ને તો એના માતા પિતાની પાઘડીને કલંક લાગે છે સગુણાબા, પણ આપણા કુડા કુળની આબરૂ વધારજો સગુણાબા. એક મુઠ્ઠીમાં તારા પિયરની આબરૂ લઈને જવાની છે ને બીજી મુઠ્ઠીમાં તારા સાસરિયાની આબરૂ રાખવાની છે સગુણાબા. તારા સાસરિયાની અંદર એવોથી ક્યારેક માઠોથી આવશે ને સગુણાબા. તારા કરિયાવરની અંદર તારી જનતાએ એક વખની શીશી પણ મૂકી રાખી છે સગુણાબા. જ્યારે પણ તારા મનને મનને સગુણાબા તો ઝેર પીને દેહ તારજો, પણ જોજો ઓ સગુણાબા પોકરણગઢ સામે મીઠું નહીં માંડતા. માં જાનકીને દુઃખ પડ્યું ને એવું તને દુઃખ નહીં પડે સગુણાબા. માં જાનકીને તો 14 વર્ષના વનવાસ સોંપ્યા હતા સગુણાબા. સાસરિયાની અંદર એવો માઠો દી તારે નહીં આવે સગુણાબા. તારા કરિયાવરની અંદર તારી જનતાએ રામાયણની 2 પુસ્તક પણ મૂકી રાખી છે સગુણાબા. ક્યારે પણ એવો વહમો દી આવે ને સગુણાબા તો રામાયણના 2 પાના વાંચીને તારા મનને મનાવી લેજે સગુણાબા. પણ પોકરણગઢની આબરૂ વધારજો સગુણાબા. તારે તો એક દી રડવાનું છે, તારી જનતાને તો જુગ જુગ રડવાનું છે સગુણાબા. કારણ કે દીકરા વિનાનું જીવન તો બહુ દોયલું હોય છે. જે આંગણામાંથી દીકરી વરાવી એને ઈ માવતરને ખબર હોય કે દીકરાની વેદના કે દીકરીની વેદના શું હોય સગુણાબા. પણ જોજો સગુણાબા, જ્યાં સુધી આપણા પોકરણગઢનો સીમાડો પૂરો ના થાય ને સગુણાબા તો સુધી પાછું વળીને કે ઘૂંઘટો ઉગાડીને જોતા નહીં હોય સગુણાબા. કારણ કે ઘૂંઘટો ઉગાડીને જો ને તો તારી વાંજણી મિનળ બાની તને મમતા નહીં મેલાય સગુણાબા, તને મમતા નહીં મેલાય મારા બાળ. એટલે તો કહેવતમાં કીધું છે દીકરો ને ગાય લાડો દોરે ત્યાં જાય સગુણાબા. પણ જનતાનો સાતો પાદર સુધી હોય છે મારા બાળ. પાદર થી પીયુને હંગાથે વડાવી દેવું સગુણાબા. જ્યારે તું નાની હતી ને ત્યારે
મારા ખોળામાં જે હાથે તને કોરિયા ખવરાવ્યા ને આજ ઈ હાથે તને વિદાય દેવાનો વારો આવી ગયો છે સગુણા બા. દીકરી રાજાની હોય કે રંગની હોય, સમય આવે ત્યારે સૌના સાસરે વરાવી પડે સગુણા બા. જ્યારે માળાની અંદર નાના પારેવડા હોય ને સગુણા બા, ત્યારે માળો સુંદર ને રડિયામણો લાગે છે સગુણા બા. પાંખ આવે ને પારેવડું ઉડી જાય ને ત્યારે હંમેશના માટે માળો સૂનો થઈ જાય છે સગુણા બા. એમ તમે પણ સાસરે વિદાય થાઓ ને તો પોકરણ ઘરની ધેના હાવ સુની બેકાર જ થઈ જશે સગુણા બા. તારા સાસરિયાની અંદર તારી વાંજણી જનેતાની યાદ આવે ને સગુણા બા, તો વેતા વાયરાથી વાત કરજો ને ઉડતા પંખીને સંદેશો દેજો મારા બાળ. આજ આપીને તો તમે શું આપો સગુણા બા? દીકરી જન્મે ને તો એને એ નથી ખબર હોતી કે મારું સમસાણ પણ ક્યાં ઠેકાણે લખાઈને આવ્યું છે સગુણા બા. પણ જાતા જાતા તારા દિલમાં કાંઈ બી વાત છુપાણી હોય ને સગુણા બા, સાસરિયાની અંદર ટાણું તો અનડેક મળશે, પણ આવું ટાણું માવતરમાં નહીં મળે સગુણા બા. એટલે જાતા જાતા તારા દલડામાં કાંઈ બી વાત છુપાણી હોય ને મારા બાળ, તા લીલુડા માંડવા હેઠે તારી વાંજણી જનેતા તને કહે છે કે દલડાની વાતો કરતા જાજો સગુણા બા, દલડાની વાતો કરતા જાજો. પણ જોજો ઓ સગુણા, રાહ રાખીને વાત કરજો. પણ નાનેથી તને મોટી કરવામાં મારાથી કવેણ બરણ બોલાઈ ગયું હોય ને સગુણા બા, તો તારી અભાગણી જનેતાને તારી સૈયર સમજીને માફ કરી દેજે મારા બાળ. માફ કરી દેજે સગુણા બા. શું કામ આવા વિલાપ કરો છો સગુણા બા? છેટાની વાટે જવાનું છે સગુણા બા. માર્ગમાં માં નહીં મળે મારા બાળ, કારણ કે પંથ બહુ લાંબો છે સગુણા બા. માર્ગમાં માથડિયા દુખશે પણ માની મમતા નહીં મળે સગુણા બા. હરખેથી દલડાની વાતો કરો સગુણા બા. જે પણ તમારા દલડામાં વાતો હોય એ તારી વાંજણી જનેતા તને કહે છે કે લીલોડા માંડવા હેઠે દલડાની વાતો કરતા જાવ સગુણા બા. કે આવી રો રે યા બારિયાની ડાળ એ ડાળે રે હિચકો બાંધ્યો રે મારા
આવી રૂડી આજાવાની રાત રાત રે રમવાની રાત રે એ મારા રાત આવી રૂડી આંબલિયાની ડાળા ઈજ કોરે વાંધો હીરો રે જાવો હે કાળો રે માણા
મારા આંખના વિહામાં શું કામ તમારી જનતાને આવા દુઃખ આપો છો મારા બાળ? તારા એક એક શબ્દ તારી જનતાના કાળજા વિધિ ખાય છે સગુણા બા, કાળજા વિધિ ખાય છે સગુણા બા. અત્યાર સુધી તો મને એમ હતું કે હું વાંજણી છું મારા બાળ. જગતને ભલે મને વાંજણી કેવું હોય તો કે સગુણા બા, પણ આ લીલુડા માંડવા હેઠે ગર્વથી કહું છું સગુણા બા કે મારી એક સગુણા સાસરે જાય છે ને નગરની કેટલી માવો રડે છે સગુણા બા, કેટલી માવો રડે છે. તમારી દીકરી નહીં પણ મારો દીકરો છે સગુણા બા, મારા કુળનો દીવડો છે સગુણા. મારું ભોરું પારેવડું મારી આંખથી અડકું થાય છે તો મારું કાળજું કંપી જાય છે સગુણા બા, મારું કાળજું કંપી જાય છે. જ્યારે તમે નાના હતા ને સગુણા, ત્યારે 5 પગલી છેટી જાતી હતી ને ત્યારે તને કહેતી હતી કે એ મારા બાળ પાછે આવી જા. પણ આ તો એવી વિદાયની ઘડીઓ છે ને સગુણા બા કે કઈ જનતા, અભાગની જનતા વિદાય રોકી શકે સગુણા બા? કઈ જનતા વિદાય રોકી શકે? નગરમાં તમારા પિતાશ્રી બેઠે છે, પિતાશ્રીને મળીને સુખેથી સાસરે સીધાવો સગુણા બા, સુખેથી સાસરે સીધાવો. આંબલો પાક્યો આંબલીએ રોડા મોલખણા કે સગુણા બે કે બેની બા દાદાના ખોળે બેસી બહુ સારું બોલ્યા કે દાદા લડી લડી લાગો પાય અમને કરજો માપ કે આંબલો રોપ્યો ને રોપાવ્યો અજમલજી ને આંગણે કે બેની બા માતાના ખોળે બેસી બહુ સારું બોલ્યા કે માતા લડી લડી લાગો પાયો અમને જાવો સાસરે. આવજો મારા બાળ, તને આટલા આશીષ આપું છું કે અખંડ સૌભાગ્યવતી રહેજો સગુણા બા. હડવા હડવા રે ડગલા પરજો બેની બા સાસરીએ હડવા તમે હાલજો રે. દાદાને રોતા તમે મેલીને હાલ્યા,
ઉખડે જાડો. હા મારા નાથ, તમારા કોઈ મુજબ આપણી દીકરીને સાસરે વડાવી હવે મને ખુશીથી વંચાવવાની રજા આપો સતી. અરે મારા નાથ, કેવી વાત કરો છો? આપણી દીકરી વરાવતાજી પાદર સુધી વેરણા પૂગ્યા ને તો તમે વન જવાની વાત કરો છો સ્વામી? હા સતી. અરે મારા નાથ, જો તમારે વન જાવ હોય તો મારી કોઈ ના નથી. આપની કઈક નિશાની દેતા જાઓ, એની પર અમે રાજ ચલાવી શકીએ સ્વામી. હા સતી. એ આજ માથાનો મુગટ સતી તમને સોંપો. હે આજે માથાનો એ મુગટ રાજને યમને સોંપ્યા. એ આજ શિરોહી મારા પ્રધાન તમને સોંપો. એ કોઈને વાંચિયાનો રાખજો નાથ, રૂવે રે મારી આંખડી, રૂવે રે મારી આંખડી, રૂવે રે મારી. જય એવું જય ભોલેનાથ, જય જય મહાદેવ, મહાદેવ, મહાદેવ. बम बम भोले, बम बम भोले. दिल के राज खोले, दिल के राज खोले, दिल के राज खोले. आहा आहा. ए लाल लाल जोगी लाल रमता लाल जोगी, लाल जोगी नो नेनो लाग्यो महादेवजी. हो हो. પૂજારી